હું પાર્કમાં બેઠી હતી. હું જાણતી હતી કે જે હરકત હું કરી રહી છું તે મારા પરિવાર માટે ખૂબ ખોટી છે, પણ હું મારા પ્રેમ આગળ બેબસ થઈ ચૂકી હતી. થોડી વાર પછી જ મને સામેથી મારો પ્રેમ અર્જુન આવતો દેખાયો. હું તરત જ મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. મારું હૃદય ખૂબ જોરથી ધબકી રહ્યું હતું. હું સવારે જાગી ત્યારે અચાનક અર્જુનનો કોલ આવવા લાગ્યો હતો. તે હંમેશા જાગી ત્યારે અચાનક અર્જુનનો કોલ આવવા લાગ્યો હતો. આ વખતે કોલ કરવાનો હેતુ મને બિલકુલ ખબર નહોતી. મેં તરત જ કોલ રિસીવ કર્યો અને જે વાત તેણે કહી તે સાંભળીને હું બુરી રીતે ગભરાઈ ગઈ હતી. અર્જુન કહેવા લાગ્યો કે મને હમણાં જ તારી સાથે મુલાકાત કરવી છે. હું તરત બોલી કે મારા માટે આ શક્ય નથી. ઘરે પપ્પા અને ભાઈ બંને છે. હું કેવી રીતે ઘરમાંથી બહાર નીકળું? તે તરત બોલ્યો કે જો મારા જજ્બાત તારા માટે મહત્વના છે અથવા હું તારા માટે જરૂરી છું તો તું બપોરના સમયે પાર્કમાં પહોંચી જજે. તે વખતે ત્યાં કોઈ નહીં હોય. મને તારી સાથે વિગતવાર મુલાકાત કરીને વાત કરવી છે. એ જ કારણે હું તરત મારી મમ્મીને બહાનું કહીને આવી હતી કે હું મારી સેશલીના ઘરે જઈ રહી છું. મમ્મીએ મને ખૂબ રોકવાની કોશિશ કરી હતી કારણ કે પપ્પા ઘરે હાજર હતા. જો હું જઈશ તો તે ચોક્કસ મમ્મીને પૂછશે કે રાની ક્યાં ગઈ છે. જેવો તે પાસે આવ્યો તેવી હું એના ગળે વળગી પડી, પણ તેણે હાથના ઇશારાથી મને રોકી લાગ્યું. મને પહેલેથી જ તેના ફોન કોલથી અંદાજો થઈ ગયો હતો કે વાત કોઈ સામાન્ય નથી. ચોક્કસ આ વાત પાછળ કોઈ મોટું કારણ છુપાયેલું છે, કારણ કે તે આટલી ગભરાટમાં મને મુલાકાત માટે બોલાવી રહ્યો હતો. તે મને જોઈને બોલ્યો, બેસી જા. તેના અવાજમાં ગંભીરતા હતી. હું વધુ ગભરાઈ ગઈ. તે મને જોઈને બોલ્યો, હું જાણું છું રાની, તું મને ખૂબ પ્રેમ કરે છે, પણ હું હવે બેબસ થઈ ગયો છું. મેં ખૂબ કોશિશ કરી પણ મારી મમ્મી રાજી નથી થઈ રહી. મેં ગઈકાલે રાત્રે મારી મમ્મી સાથે તારા વિશે વાત કરી હતી અને તેમણે મારી સામે પોતાને મારી નાખવાની કોશિશ કરી છે. હું બધું સહન કરી શકું છું, પણ મારી માતાની જુદાઈ સહન નથી કરી શકતો. તું મારી જિંદગીમાં માત્ર 2 વર્ષ પહેલાં આવી છે, પણ હું મારી માતા સાથે પૂરા 26 વર્ષથી રહી રહ્યો છું. તેમણે મને નાનામાંથી મોટો કર્યો છે. મારા માથા પર તેમના ઘણા ઉપકાર છે. હું કોઈ કિંમતે તેમના ઉપકારની ભરપાઈ નથી કરી શકતો. એ જ કારણે હું તારી આગળ હાથ જોડું છું. હું તારી સાથે લગ્ન નથી કરી શકતો. તેણે જે રીતે મને આ વાત કહી તે સાંભળીને મારા પગ નીચે જમીન ખસી ગઈ. હું ફાટેલી નજરે અર્જુનને જોઈ રહી હતી કે તે શું બોલી રહ્યો છે. હું તરત બોલી, તું મારી સાથે આવું નથી કરી શકતો. અને જે વચન તે મને આપ્યું હતું કે તું તારી મમ્મીને રાજી કરીશ, મારું તન મન ધન, મેં તારા પર મારું બધું લૂંટાવી દીધું છે. મારું તન મન ધન. પણ તે મને તે નથી આપ્યું જે હું ઈચ્છતી હતી. મારો અવાજ કાંપી રહ્યો હતો. એવું લાગતું હતું કે મારા પગ નીચે જમીન ખસી ગઈ હોય અને આકાશ મારા માથા પર પડી ગયું હોય. હું જે વ્યક્તિ સામે ઊભો રહીને મને જાનથી પ્રેમ કરતી હતો કે મારી નજરમાં હવે તારું કોઈ મહત્વ રહ્યું નથી, કારણ કે તને પસંદ કરવાનો ઇનકાર કરી દીધો છે. અચાનક તેણે મારો હાથ પકડ્યો અને મને જોઈને બોલ્યો, આ આપણી છેલ્લી મુલાકાત છે. હું એ જ કારણે તારી સાથે મળવા આવ્યો હતો કે તારી સાથે બેસીને વાત કરી શકું. તું તારા નુકસાન ન પહોંચાડીશ. તું તારા પોતાને નુકસાન ન પહોંચાડીશ. તારી મમ્મી પપ્પા તારા લગ્ન કરવા માંગે છે અને જે જગ્યાએ કરવા માંગે છે ત્યાં તું કંઈ કરી શકતો નથી. તેનો અવાજ કઠોર હતો. તેના અવાજમાં બિલકુલ પણ નરમાઈ નહોતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં એક ઝટકામાં તેનો હાથ છોડાવ્યો અને તેની તરફ જોઈને બોલી, તે મારી સાથે બિલકુલ સારું નથી કર્યું. તે 2 વર્ષ મારી જિંદગી બરબાદ નહીં કરું. આ બોલીને હું રડતી રડતી પાર્કમાંથી ઘરે આવી ગઈ. પાર્કથી ઘર આવવાનું જે અંતર મેં કાપ્યું તે હું જ જાણું છું. મારું હૃદય ખૂબ તણાવમાં હતું. હું ઘરે આવીને મારા રૂમમાં બેસીને ખૂબ રડી હતી. મેં આખો દિવસ કંઈ ખાધું નહોતું. મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. મારી મમ્મી વારંવાર મારી પાસે આવીને મને પૂછતી હતી કે મારી લાડોને શું થયું છે. આખરે એવી કઈ વાત ખરાબ લાગી છે કે તે સવારથી રૂમમાંથી બહાર જ નથી આવી. પણ હું મારી માતાને કંઈ કહી જ નથી શકી મારા પર કેવી મુસીબત આવી પડી છે. સમય ધીમે ધીમે પસાર થતો જતો હતો, પણ મારું ઘા બિલકુલ ભરાતું નહોતું. હું બિલકુલ ગુમ્સ રહેવા માટે કંઈ હોતું જ નહોતું. માજે પણ કહેવા માટે કંઈ હોતું જ નહોતું. હું મારી મમ્મી પાસે જ બેઠી હતી. તે હવે મોટા ભાગે મને પોતાની સાથે રાખવા લાગી હતી. ચોક્કસ તેમને મારી તકલીફનો અંદાજ આવી રહ્યો હતો. એ જ કારણે તે મોટા ભાગે મને એકલી નહોતી છોડતી. થોડી જ વાર પસાર થઈ હતી કે અચાનક અમારા ઘરના દરવાજે બેલ વાગી. મમ્મીએ ચોકીને દરવાજા તરફ જોયું. બપોરનો સમય હતો. આ વખતે પપ્પાન થઈને બોલી, આ વખતે કોણ આવી ગયું? એ જ કારણે મમ્મી હેરાન થઈને બોલી, આ વખતે કોણ આવી ગયું? તું અહીંયા જ બેસ, હું જોઈ આવું. આ બોલીને તે દરવાજા તરફ ચાલી ગઈ. મારું મન કર્યું કે હું રૂમની અંદર ચાલી જાઉં, પણ હું મમ્મીની વાત નહોતી ટાળતી. થોડી વાર પછી જ મમ્મીના ચહકવાનો અવાજ આવ્યો, કારણ કે ઘરે મારા મામા આવ્યા હતા. તે તેમને અંદર લઈને આવી રહી હતી. તેમના ચહેરા પરની મુસ્કાન જતી જ નહોતી.
મારા મામા ઘણા દિવસો પછી આવ્યા હતા. મેં પણ તેમને ઊભા થઈને સ્વાગત કર્યું. તેમણે મને પોતાની છાતીએ અમારી લાડોની તબિયત ઠીક નથી. બસ અમે અમારી દીકરીની ખાતર જ તમારા ઘરે આવ્યા જ છીએ. બસ અમે અમારી દીકરીની ખાતર જ તમારા ઘરે આવ્યા છીએ. મારી મામી પણ મની આગળ પાછળ થઈ ગઈ. મારી મામી પણ મને પ્રેમ કરી રહી હતી. પણ હું હેરાન હતી કે આ લોકો પ્રેમ કેમ જાગી રહ્યો છે. હું આ બધાની પાસે જ બેસી ગઈ હતી. મામા ક્યારેક જ અમારા ઘરે આવતા હતા. એ જ કારણે અમે તેમને ખૂબ ઇજ્જત આપતા હતા. મારા મામા મારી મમ્મા તરફ જોઈને બોલ્યા, તારા પતિ ક્યારે આવશે? મને ખૂબ જરૂરી વાત કરવી છે. હું આજે એમને ખૂબ જરૂરી અહીં આવ્યો છું. તેમનો અવાજ શંકાસ્પદ હતો. હું હેરાનીથી તેમની તરફ જોઈ અને પછી માથું હલાવી દીધું. મમ્મી તરત જ પપ્પાને કોલ કરતા બોલી, બસ હમણાં આવી જશે. ભાઈ તમે અહીં આવી ગયા. મને ખૂબ ખુશી થઈ રહી છે આવ્યા. મારી માતાના અવાજમાં મીઠાશ ખુલી ગઈ હતી. બહેનોને ભાઈ વિશે પણ ખૂબ પ્યારા હોય છે. મમ્મીએ તરત જ પપ્પાને ફોન કરીને ઘરે આવવા કહી દીધું અને પોતે કિચનમાં જઈને તેમના માટે વ્યવસ્થા કરવા લાગી. મામી મારી સાથે અહીં ત્યાંની વાતો કરી રહી હતી, જ્યારે મામા પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા હતા. થોડી વાર પછી જ પપ્પા અને ભાઈ બંને આવી ગયા. મામા સાથે મળીને તે લોકો પણ ખૂબ ખુશ થયા. જ્યારે અચાનક મામાએ પપ્પાને જોઈને વાત કરવાનું શરૂ કર્યું. ભાઈ સાહેબ, હું આજે તમારી પાસે ખૂબ આશા સાથે આવ્યો છું. આજે હું તમારા ઘરની એક ખૂબ જ કિંમતી વસ્તુ માગવા આવ્યો છું. તેમનો અંદાજ ખૂબ અજીબ હતો. મેં ચોંકીને તેમની તરફ જોયું. તેમની વાતનો અર્થ હું સારી રીતે સમજી ગઈ હતી. મારું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. મારી આંખોમાં ભીનાશ તરવા લાગી. મેં અર્જુન સિવાય ક્યારે કોઈ વિશે વિચાર્યું પણ નહોતું. હું દિલમાં દુઆ કરી રહી હતી કે મામા પોતાના દીકરા માટે મને ન માગે. પણ કદાચ આજે મારી દુઆ કબૂલ નહોતી થવાની. મામા પપ્પાને જોઈને આગળ બોલ્યા, એ જ હિસાબથી આજે અમે તમારી ઘરની દીકરી આપી હતી. મારો દીકરો કરણ મને મારી ભાણીજી માટે સારો લાગે છે. મેં વિચાર્યું છે કે આ બંનેને એક કરી દેવામાં આવે, જેથી અમારો માની વાત સાંભળી વધે અને આગળના સંબંધો પરથી ઝૂમી ઉઠ્યા. એ જ હાલ મારા ભાઈનો હતો. પણ મને જાણે સાપ સૂંઘી ગયો હોય એવું થયું. મેં સખ્તીથી મારી આંખો મીચી લીધી. મારું માથું નમી ગયું હતું. મન કર્યું કે હું બધું છોડીને ક્યાંક દૂર ચાલી જાઉં. જ્યારે માણસનું બ્રેકઅપ થાય છે ત્યારે તેની તબિયત વિશે જ ખરાબ રહે છે. અને હવે મામાની વાત સાંભળીને મને વધુ બેચેની થવા લાગે છે. મમ્મી તરત બોલી, ભાઈ સાહેબ, આનાથી વધુ સારી વાત બીજી શું હોઈ શકે કે તમે પોતે મારી પાસેથી આ સંબંધ માગવા આવ્યા છો. મને આ સંબંધ મંજૂર છે. મારો ભાઈ આવ્યો. મેં ક્યારે મારા ભાઈને હાથે પાછા નથી વાળ્યા અને ના જ આજે વાળીશ. જ્યારે મામાએ પપ્પા તરફ આશાભરી નજરે જોયું અને વાસ્તવમાં મમ્મી પપ્પાનો પહેલેથી જ ઈરાદો બની રહ્યો હતો કે તે મામા સાથે વાત કરે, પણ શરમ અને લિહાજને કારણે તે કંઈ બોલી શક્યા નહોતા. પણ આજે મામાના મુખેથી કરણ વિશે સાંભળીને તે બંને ખુશીથી ઝૂમી ઉઠ્યા. મામી તરત જ પોતાની જગ્યાએથી ઊભી થઈ અને સાથે લાવેલી મીઠાઈ બધાને ખવડાવવા લાગી. તેમણે મારા મુખમાં પણ મીઠાઈ નાખી અને મને ખૂબ પ્રેમ કર્યો. પણ હું વડીલોની સામે બિલકુલ ખામોશ હતી. મેં એક પણ શબ્દ નહોતો કહ્યો. મારા માટે મારા મા બાપ ખૂબ મહત્વના હતા. જો તેમણે મારા માટે કોઈ પસંદ કરી લીધું હોય તો મેં ચૂપ રહેવામાં જ ભલાઈ સમજે. મામા અને મામી સાંજસી કરી લીધું હોય તો મેં ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી. તેમણે મોટાભાગની વાતો નક્કી કરી રાખી હતી. પપ્પા અને મમ્મીને પણ કોઈ વાંધો નહોતો. મારી ઉંમર પણ થઈ ચૂકી હતી અને મારી તૈયારીઓ પણ લગભગ પૂરી હતી. એ જ કારણે મમ્મી પપ્પા ઈચ્છતા હતા કે હું જલ્દીથી જલ્દી મારા ઘરની થઈ જાઉં. પણ મારો વિચાર કંઈક અલગ હતો. હું ઈચ્છતી હતી કે મારા લગ્ન હમણાં ન થાય, કારણ કે હું હજુ તે તબક્કામાંથી પસાર થઈ રહી હતી જ્યાં મને કંઈ પણ સારું નહોતું લાગતું. સાંજના સમયે જ્યારે મામા અમારા ઘરેથી ચાલ્યા ગયા ત્યારે મને પોતાની પાસે બેસાડીને કહ્યું, મને તારી સાથે એક જરૂર બેસાડીને કહ્યું છે. મેં હળવેથી માથું હલાવ્યું અને તેમની પાસે જ બેસી ગઈ. મને ખબર હતી કે મમ્મી શું કહેવાની છે. હજુ તેમણે કંઈ કહ્યું પણ નહોતું કે પપ્પા અને ભાઈ પણ ત્યાં આવીને બેસી ગયા. મને ખબર હતી કે મારી સાથે હવે તે જ થશે જે માથું શરમથી નમી ગયું ઈચ્છશે. મારી મમ્મીએ મને જોઈને કહ્યું, હું જાણું છું કે તું મારાથી નારાજ થઈ શકે છે. મેં તારી મરજી વગર જ આ સંબંધ માટે હા કહી દીધી છે. પણ લાડો, આ સંબંધ ખૂબ સારો છે. તું કરણ સાથે ખૂબ સારો છે. તેની પાસે ખૂબ સંપત્તિ છે, સારી નોકરી છે, કારોબાર છે. તે તને ખૂબ ખુશ રાખશે. પણ હું મારી માતાને આ કહી નથી છે, પણ અર્જુનમાં છે, જે મારા તન મનનો માલિક છે. પણ મેં ખામોશીથી માથું નમાવીને માત્ર એટલું જ તમને યોગ્ય લાગે મને મંજૂર છે. જો તમે મારા માટે કરણને પસંદ કર્યો છે તો મને કોઈ વાંધો નથી. આ કહીને હું મારા રૂમમાં ચાલી ગઈ અને દરવાજા સાથે અડીને બેસી ગઈ. મારી આંખોમાંથી આંસુ જોરથી વહેવા લાગ્યા. મારું હૃદય અજીબ સ્થિતિમાં હતું. મારું મન કરી રહ્યું હતું કે હું હમણાં જ પોતાને ખતમ કરી દઉં, જેથી આ લગ્નનું તમાશું હમણાં નથી કરી શકી. હું કોઈ કિંમતે મારા હમણાં જ પૂરું થઈ જાય.
પણ હું એવું નથી કરી શકી. હું કોઈ કિંમતે મારા મા બાપની ઇજ્જત ખરાબ નથી કરી શકી. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. મારો ચહેરો દિવસે દિવસે મુરઝાતો જતો હતો. માત્ર 1 મહિનાની અંદર મારા બાપે મારા લગ્ન નક્કી કરી દીધા હતા અને એ જ મહિનામાં મારી દુનિયા અંધકારમાં ડૂબી ગઈ હતી. મને સમજાતું નહોતું કે મારી જિંદગીએ કેવી રીતે કરવટ લીધી. એ જ મહિનામાં મારો પ્રેમ મને છોડીને ચાલ્યો ગયો હતો અને એ જ મહિનામાં મારી જિંદગીમાં એક એવો વ્યક્તિ આવી રહ્યો હતો જેની મારા માટે કોઈ અહેમિયત નહોતી. આજે મારી બારાતનો દિવસ હતો. હું ગુમસુમ મારા રૂમમાં બેઠી હતી, પણ મા બાપની ખાતર મને દરેક પરીક્ષામાંથી પસાર થવું પડતું હતું. હું હજુ મારા વિચારોમાં જ ગુમ હતી કે અચાનક બારી પર ખટખટાવવાનો અવાજ આવ્યો. મેં હેરાનીથી બારી તરફ જોયું. ભલે આ કેવો અવાજ છે? હું મારી જગ્યાએથી ઊભી થઈ તો અચાનક બારી ખુલી અને એક વ્યક્તિ રૂમની અંદર દાખલ થયો. હું હજુ જર તે વ્યક્તિના ચહેરા પર પડી. સામે ઊભેલા વ્યક્તિને જોઈને મારા પગ નીચે જમીન ખસી ગઈ. મને વિશ્વાસ જ નહોતો થતો કે તે આ વખતે અહીં આવી ચૂક્યો છે. જો કોઈએ તેને અહીં જોઈ લીધો તો મારી ખૂબ બદનામી ચૂક્યો છે, કારણ કે તે કોઈ બીજો નહોતો પણ મારો પ્રેમ, મારો બોયફ્રેન્ડ અર્જુન હતો. તે અચાનક મારી પાસે આવ્યો. મને કંઈ સમજવાની તક આપ્યા વગર મારી કમરમાં હાથ નાખી દીધો અને પોતાની નજીક કરતાં બોલ્યો, આટલી જલ્દી લગ્ન કરી લીધા? હું તો સમજ્યો હતો. તે વધુ કંઈ કહેત તે પહેલાં જ હું બોલી પડી. હા, કરી લીધા. આટલી જલ્દી લગ્ન? તને આની સાથે કોઈ સરોકાર ન હોવો જોઈએ. હું કોઈની સાથે પણ લગ્ન કરું અને કોઈ પણ વખતે કરું એ મારી મુશ્કેલી છે. મારો ગુસ્સાથી બુરો હાલ થઈ ગયો હતો. તેની આ વાત સાંભળીને મારું મગજ ખરાબ થઈ ગયું હતું. પણ તે બેઝિઝક બોલ્યો, હું તને ઇલ્ઝામ નથી આપી રહ્યો અને ના જ કંઈ બીજું કહી રહ્યો છું. હું બસ તને એક તોહફો આપવા આવ્યો છું જે ખૂબ જલ્દી તારા કામ આવશે. આ હજુ વધુ કંઈ કહેત તે પહેલાં જ મારા રૂમના દરવાજા ટકોરા પડ્યા. હું તરત જ દરવાજા તરફ જોવા લાગી. તે હજુ વધુ કંઈક અર્જુને મને છોડ્યો અને તરત બારી તરવા લાગી. જ્યારે અચાનક અર્જુને મને છોડ્યો અને તરત બારી તરતા બોલ્યો, તે મને ખોઈ લેજે નહીંતર ખૂબ નુકસાન ઉઠાવીશ. વખતસર ખોલી લેજે નહીં. પણ ત્યાંથી ચાલ્યો ગયો. આ બોલીને તે અટક્યો નહીં પણ ત્યાંથી ચાલ્યો ગયો. જેવો દરવાજો ખોલ્યો તેવી સામે મારી મમ્મી ઊભી હતી. તે મને જોઈને ચિંતિત અવાજમાં બોલી, હદ કર છે રાની, મહેમાન આવી ચૂક્યા છે અને તે રૂમનો દરવાજો કેમ બંધ કર્યો? તે તરત જ રૂમની અંદર આવી ગઈ. તેમની પાછળ અમારા ઘરની નોકરાણી પણ આવી. હું મમ્મી તરફ જોઈને બોલી, ના બસ, હું થોડો મારો લહેંગો ઠીક કરી રહી હતી, એ જ કારણે દરવાજો બંધ કરી લીધો હતો. શું થયું? તમે અહીં કેમ આવ્યા છો? તે મને જોઈને બોલી, હા, મને અહીંથી થોડું મારું સામાન લેવું હતું. બારાત આવવાની છે. તું બસ તારા પોતાને સજાવી સંવારી લે. ઠીક છે. આ બોલીને તેમણે ખૂણામાં મૂકેલા તોફા ઉપાડ્યા અને બહાર ચાલી ગઈ. નોકરાણી પણ તેમની પાછળ જતી તે પહેલાં જ મેં તેને રોકી અને એક તોફો તેની તરફ લંબાવતા બોલી, અને સ્ટોર રૂમમાં ખૂણામાં મૂકી દેજે જઈને, અને જો આ વિશે તે કોઈને કહ્યું તો મારાથી બુરો કોઈ નહીં હોય. તે નોકરાણી તરત જ માથું હલાવીને ચાલી ગઈ. મારું હૃદય ખૂબ વધુ ગભરાઈ રહ્યું હતું. સાચા વખતે જો અર્જુન રૂમમાંથી ન ગયો હોત, આજે દરવાજો બંધ ન કર્યો હોત, તો આજે મારી ખૂબ બદનામી થઈ જાત. હું મારા મા બાપની નજરમાં પડી જાત. મેં તરત ઉપરવાળાનો આભાર માન્યો અને મારી હાલત ઠીક કરવા લાગી. તેના આવવાના કારણે હું આટલી વધુ ડરી ચૂકી હતી કે મારો હાલ બેહાલ થઈ ગયો હતો. મારી આંખોમાં અચાનક મીઠા જેવું પાણી ભરાવા લાગ્યું. મેં ઉપરવાળાને દુઆ કરી હતી કે હું હવે ક્યારેય અર્જુનનો ચહેરો ન જોઉં. પણ આજે તેને જોઈ લીધા પછી મારા હૃદયમાં એકવાર ફરી તેના માટે ખલબલી મચી ગઈ હતી. મારા હૃદયમાંથી અચાનક એક દુઆ નીકળી હતી, કાશ આજ વ્યક્તિ મારો પતિ બની જાત તો કેટલું સારું થાત. આ મારી જિંદગીનો સૌથી સુંદર અને મારો પસંદીદા વ્યક્તિ હતો, પણ કદાચ મારા નસીબમાં તેનો સાથ નહોતો. એ જ કારણે મેં પોતાને સમજાવી લીધું હતું. થોડીવાર વધુ પસાર થઈ કે અચાનક બારાત આવવાનો અવાજ મચી ગયો. બહારથી ઢોલનો અવાજ આવી રહ્યો હતો. હું ખામોશીથી બેસી ગઈ. મને ખબર હતી કે હવે મારી કોશિશો નાકામ થઈ ચૂકી છે. મેં જેટલો પ્રેમ કરવાનો હતો તે કરી ચૂકી છું. હવે મને સમજોતો કરવો છે અને મારા પતિ સાથે એક ખુશહાલ જિંદગી જીવવાનું નાટક કરવું છે. થોડી વાર પછી જ મારા પપ્પા અને મારી મમ્મી રૂમની અંદર આવ્યા. મારા પપ્પાએ મને પોતાની છાતીએ વળગાડી અને મારી લાડો, પોતાનું ખૂબ ધ્યાન રાખજે. તારો બાપ હજુ જીવતો છે. ક્યારે તને કોઈ વસ્તુની પરેશાની થાય તો બેધડક મને કહેજે. હું તારા માટે કોઈ અજાણ્યો નથી. હું ખામોશીથી માથું હલાવી દીધું. તે મને લઈને બહાર આવ્યા અને તરત જ લગ્નની રસમો શરૂ થઈ ગઈ. હું માથું નમાવીને કરણની બરાબરમાં બેઠી હતી. હવે આ જ તે વ્યક્તિ હતો જે મારી જિંદગી હતો, મારી જિંદગીમાં રહેવાની હતી. એ જ કારણે હું મારા મનને ઝટકાવતી જતી હતી અને મારી જીભ પર માત્ર કરણનું નામ લાવી રહી હતી. થોડી વાર પછી જ લગ્નની બધી રસમો પૂરી થઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ ફિલ્મી નહીં પણ એક સખ્ત હકીકત હતી. હું કોઈને મારા પ્રેમ વિશે નથી કહી શકી. ખાવાનું શરૂ થઈ ચૂક્યું હતું.
મમ્મી મારી બરાબરમાં જ બેઠી હતી અને મને ખાવાનું ખવડાવી રહી હતી. સાથે જ મને નસીહતો પણ કરી રહી હતી કે મને મારા સસરાલમાં કેવી રીતે રહેવું છે. મામીનું હૃદય ન દુખાડવું, તેમની સેવા કરવી છે, કરણનું ધ્યાન રાખવું છે, મામાની દરેક વાત માનવી છે. હું ખામોશીથી સારી દીકરીઓની જેમ માથું નમાવીને તેમની દરેક વાત પર હા પાડી રહી હતી. થોડી વાર વધુ પસાર થઈ કે મામાજીએ તરત વિદાયનું જાહેરાત કરી દીધું. હું તેમની એકલી દીકરી હતી, એ જ કારણે તે ખૂબ વધુ રડી રહ્યા હતા. મારું હૃદય વધુ ભરાઈ આવ્યું. હું મારા પપ્પાની છાતીએ વળગીને ખૂબ રડી અને તેમને સમજાવ્યું, કે હું પરાયા ઘરે નથી જઈ રહી, પોતાના જ ઘર જઈ રહી છું. તમે આટલું ન રડો. હું તમારી સાથે રોજ મળવા આવીશ. હું તમારી સાથે રોજ મળવા આવીશ. કરણે પણ મારા પપ્પાને પોતાની છાતીએ વળગાડીને એ જ વાતો કહી. હું કરણને એક ક્ષણ માટે હેરાન થઈને જોઈ રહી હતી. તે વધુ કોઈની સાથે વાત નહોતો કરતો અને ના જ કોઈની સાથે ઘૂળવા મળવાનું પસંદ કરતો. અમે ઘણીવાર દાવતોમાં મળતા ત્યારે તે ખૂણા બેસીને પોતાનું મોબાઈલ વાપરતો અથવા વડીલો વચ્ચે બેસીને વાતચીત કરતો. અમારા કઝિન સાથે તે વધુ નહોતો બેસતો. એ જ કારણે જ્યારે તેણે મારી મમ્મી પપ્પાને આટલી તસલ્લી આપી ત્યારે હું થોડી હેરાન થઈ ગઈ. બધાની વચ્ચે તેણે મારો હાથ પકડીને વિદાય લીધી. જ્યારે હું તેની ગાડીમાં બેઠી ત્યારે અચાનક અર્જુન યાદ આવ્યો. મેં મારા હૃદયને કાબૂમાં રાખ્યું. મારી જિંદગીમાં હવે માત્ર કરણ હતો અને આ વાતને મને દરેક હાલમાં કબૂલ કરવી જ પડતી હતી. અમારી બંને વચ્ચે ખામોશી જ હતી. એક લાંબુ સફર કાપીને અમે મામાજીના ઘરે પહોંચી ગયા. ત્યાં મારું સ્વાગત ખૂબ શાનદાર રીતે કરવામાં આવ્યું. કરણે મને એક ક્ષણ માટે પણ એકલી નહોતો છોડી. ભલે આ પરિવાર મારા માટે કોઈ અજાણ્યો નહોતો, પણ આજે હું કોઈ અલગ હેસિયતથી અહીં આવી હતી. એ જ કારણે મને થોડી ગભરાટ અનુભવાઈ રહી હતી. થોડી વાર પછી મામીએ પારિવારિક રસમો શરૂ કરી દીધી. હું મારા પતિની પાસે બેઠી હતી. હજુ તે રસમો પૂરી કરી રહી હતી કે અચાનક મને જોરથી ચક્કર આવ્યું. એવું લાગ્યું કે આખી દુનિયા ઘૂમી ગઈ હોય. કારણ કે મને ખબર હતી કે જો હમણાં મારી તબિયત ખરાબ થાય તો આખી જિંદગી સસરાલવાળા જ મને ટોણા આપશે કે છોકરીમાં આટલી હિંમત નથી કે સુહાગરાતના દિવસે પોતાને સંભાળી શકે. આખરે મેં પોતાને કાબૂમાં રાખ્યું. થોડી વાર પછી બધી રસમો પૂરી થઈ ગઈ. મામીએ પોતાના દીકરાને મને રૂમમાં લઈ જવાનો ઇશારો કરી દીધો. કરણે બધાની વચ્ચે મને પોતાની બાહોમાં ઉપાડી લીધી. હું હેરાનીના સમુદ્રમાં ડૂબવા લાગી કે તે આ રીતે વર્તી રહ્યો છે. કરણની આવી વ્યક્તિત્વ મેં પહેલાં ક્યારેય નહોતું જોયું. તે મને ઉપાડીને રૂમમાં લાવ્યો. રૂમની સજાવટ જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. તેણે મને ખૂબ સાવધાનીથી જમીન પર ઉતારી અને મારો ચહેરો પકડીને બોલ્યો, તને ખબર છે, આ રૂમ મેં પોતે ઊભા રહીને તારા માટે સજાવ્યો છે. કહે કેવો લાગ્યો? હું કેટલીક ક્ષણો માટે બિલકુલ ખામોશ થઈ ગઈ. કરણ સાથે એક અજીબસી ઝીઝક અનુભવાઈ રહી હતી. ના મેં તેની સાથે ક્યારે વધુ વાતચીત કરી હતી અને ના જ મારો તેની સાથે વધુ મેળાપ હતો. થોડી ગભરાઈને મેં પોતાની છાતીએ વળગાડી લીધી. ધીમે ધીમે કાનમાં કહેતા બોલ્યો, સારો કે પછી ખૂબ સારો. મારી આપતા અવાજમાં બોલી, જી ખૂબ સારો લાગી રહ્યો છે. તેણે અચાનક મને પોતાનાથી અલગ કર્યો. હું કાંપતા અવાજમાં બોલી જોઈને બોલ્યો, શું થયું? બધું ઠીક છે ને? રાની, તારી તબિયત તો ઠીક છે ને? મેં માથું હળવેથી હલાવીને હા પાડી, પણ મારી આંખોમાં આંસુઓનો પૂર હતો. તેણે મારો હાથ પગમાં બેસીને બોલ્યો, શું થયું છે? તું આટલી પરેશાન કેમ થઈ રહી છે? કોઈ કારણ છે તો મને કહે. હું તારું તે કારણ દૂર કરી દઉં. કોઈ કારણ છે તો મને કહે. બસ થોડી ગભરાટ થઈ રહી દઉં. હું ધીમા અવાજમાં બોલ્યું છે, એ જ કારણે થોડી બેચેની થઈ રહી છે. મા બાપનું ઘર છોડ્યું છે, એ જ કારણે થોડી બેઠી મુસ્કુરાયો અને અચાનક બોલ્યો, બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને તારા માટે. આ કહીને તે મારી બરાબરમાં બેસી ગયો અને મારો હાથ પકડી લીધો. તે ધીમે ધીમે મારા કાનમાં કહેતો હતો અને પછી તે મારી નજીક આવવા લાગ્યો હતો. તે મારો નહોતો થયો. મેં જે વ્યક્તિને મારા માટે વિચાર્યો હતો તે મારો નહોતો થયો. એ જ કારણે મારું હૃદય ખૂબ અજીબ સ્થિતિમાં હતું. પણ પતિને મારું હૃદય ખૂબ અજીબ સ્થિતિમાં હતું. એ જ કારણે મેં ખામોશીથી માથું નમાવી લીધું અને મારું શરીર તેને સોંપી દીધું. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. તે રાત અમારી બંનેની મિલનની હતી, પણ મારા હૃદયમાં કોઈ લાગણીઓ નહોતી. આગલી સવાર મારા માટે ખૂબ રોશન સાબિત થઈ. હું ઉઠી તો રૂમની અંદર કોઈ હાજર નહોતું. હું થોડી તો રૂમની અંદર ચાલ્યો ગયો. હું થોડી ગભરાઈ ગઈ કે આખરે કરણ ક્યાં ચાલ્યો ગયો. મેં તરત જ ઘડિયાળ તરફ જોયું તો ઘડિયાળમાં સમય વીતી ચૂક્યો હતો. અચાનક મારા માથા પર હાથ મારીને, આ શું કરી દીધું મેં? આજે જ સસરાલમાં મારો પહેલો દિવસ છે અને આજે જ હું મોડી થઈ ગઈ. હું હડબડાટમાં બાથરૂમની અંદર ગઈ અને જલ્દીથી પોતાને ફ્રેશ કરીને બહાર આવી. સામે જ કરણ બેઠો હતો. તેને જોઈને મેં તરત જ કહ્યું, જો તમે ઉઠી ગયા હતા તો મને પણ ઉઠાડી દેત. આટલી મોડું થઈ ગયું છે, હું મારા વાળ બાંધતા બોલી. જ્યારે અચાનક તે મારી પાછળ આવી ગયો
અને મારા નથી મોડું વહેલું થઈ જાય છે અને આજે તો વેસે પણ તારો પહેલો થઈ જાય છે. આજે તો વેસે પણ તારો પહેલો દિવસ છે. મેં મુસ્કુરાઈને અરીસામાં તેનું પ્રતિબિંબ જોયું અને ફરીથી મારા વાળ બાંધવા લાગી. ત્યારે તે માથું હલાવતા બોલ્યો, ના ખુલ્લા રહેવા સારા લાગી રહ્યા છે. હું બુરી રીતે શરમાઈ ગઈ હતી. મેં ચૂપચાપ હળવો મેં સાથે નીચે આવી ગઈ. નીચે મહેમાનોનો તાંતો લાગેલ હતો. મોહલ્લાની કેટલીક મહિલાઓ મને જોવા આવી હતી. બધાએ મારી મુખ દેખાઈ કરી અને મામીને મારી ખૂબ તારીફ કરીને ગઈ કે તમારી વહુ ખૂબ સુંદર છે. મામી પણ ખૂબ ખુશ દેખાઈ રહી હતી. સમય ધીમે ધીમે પસાર થતો જતો હતો. હું કરણ સાથે મારી નવી જિંદગી શરૂ કરી ચૂકી હતી. કારણ કે હવે મેં તે દુઃખને કબૂલ કરી લીધું હતું જે આખી જિંદગી મારા હૃદયમાં રહેવાનું હતું. અર્જુન મને નહોતો મળવાનો અને આ વાત હકીકત હતી. આજે મારા લગ્નને પૂરો 1 મહિનો થઈ ચૂક્યો હતો. ત્યારે અચાનક મને મારા શરીરમાં અજીબ સરખું અનુભવવા લાગ્યું. મારું હૃદય ખૂબ વધુ ખરાબ થઈ રહ્યું હતું. એ જ કારણે હું બારી પાસે આવીને ઊભી રહી અને ઠંડી ઠંડી હવા લેવા લાગી. થોડી વાર વધુ પસાર થઈ કે અચાનક મને ઉલટીનો અહેસાસ થયો. હું તરત બાથરૂમ ચાલી ગઈ. મને એક ખૂબ મોટી ઉલટી થઈ અને ત્યાં જ બાથરૂમમાં બેસી ગઈ. થોડી વાર વધુ પસાર થઈ કે અચાનક મને બહારથી કરણનો અવાજ સંભળાયો. મેં હિંમત કરીને કહ્યું, હું અહીં છું કરણ. તે તરત ત્યાં આવી ગયા અને મને આટલી નિર્બળ જોઈને મારી પાસે આવ્યા. તેમણે મને ઉપાડતા કહ્યું, શું થયું? તું આ રીતે બાથરૂમમાં કેમ બેઠી છે? હું ખૂબ ધીમા અવાજમાં બોલી. મને મારી તબિયત બિલકુલ પણ ઠીક નથી લાગી રહી. અજીબ સ્થિતિ થઈ રહી છે. તેમણે તરત જ મને બાહોમાં ઉપાડી અને બહાર લાવીને પલંગ પર બેસાડી. મારી તરફ જોઈને બોલ્યા, જો સારું અનુભવાતું નથી તો અમે ડૉક્ટર પાસે જઈ રહ્યા છીએ. હું તારી તબિયત ખૂબ વધુ ભારે થઈ રહી છે. મમ્મી પણ મને એ જ કહી રહી હતી કે એકવાર તારું ડૉક્ટરથી ચેકઅપ કરાવી દઉં. ના જાણે કેમ તેમને ખુશખબરી જેવું અનુભવાઈ રહ્યું છે. તે અચાનક બોલી ઉઠ્યા. મેં હેરાન થઈને કરણને જોયો કે આટલી જલ્દી આવું કેવી રીતે થઈ શકે. પણ હું ચૂપ રહી. કરણે મને હિદાયત આપી કે હું જલ્દીથી થોડી તૈયાર થઈ જાઉં. પછી અમે ક્લિનિક માટે નીકળીશું. તે આ કહીને બહાર ચાલ્યા ગયા. એક ક્ષણ માટે મારું હૃદય ડરી ગયું. પણ મેં તરત જ પોતાને સમજાવતા કહ્યું, ના, એવું નથી થઈ શકતું. હજુ તો લગ્નને માત્ર 1 મહિનો થયો છે. આટલી જલ્દી હું ખુશ ખબરી કેવી રીતે આપી શકું? પણ મેં ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી અને જલ્દીથી હળવો મેકઅપ કરીને તૈયાર થઈ ગઈ. અમે બંને પતિ પત્ની ક્લિનિક માટે નીકળી ચૂક્યા હતા. મારી સાસુએ મને ઢેરો દુઆઓ આપી હતી. હું મારા પતિ સાથે પણ સીટ પર બેઠી હતી. મારું હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું. એક અજીબસી બેચેની મારા આખા શરીરમાં ફેલાઈ રહી હતી. મારા પતિએ અચનક છોડી મેટાઈ હતી. મારો ચહેરો લાલ થઈ રહ્યો હતો. જો ખુશખબરી થઈ તો હું આખા જહાનમાં મીઠાઈ વહેંચીશ. મને બાળકોનો ખૂબ શોખ છે. હું કરણને ખામોશ નજરે જોઈ રહી હતી. તેણે અચાનક મારા હાથ પર પ્રેમભર્યું ચુંબન લીધું. એક લાંબુ અંતર કાપીને અમે ક્લિનિક પહોંચી ગયા. ડૉક્ટર સાહેબાએ કરણને ઊભા થઈને સ્વાગત કર્યું. વાસ્તવ કરણ અને ડૉક્ટર સાહેબા એકબીજાના ખૂબ સારા મિત્રો હતા. તેમણે મારું ચેકઅપ કરવાનું શરૂ કર્યું અને પછી હેરાનીથી કરણને જોઈને બોલી, વાહ ભાઈ, આટલી જલ્દી કેવી રીતે થઈ ગયું? તમારા લોકોનું બેબી પૂરું 1 મહિનાનું થઈ ગયું છે. મારું હૃદય એવું લાગતું હતું કે ધબકવાનું ભૂલી ગયું હોય. કરણના ચહેરા પર એક ખાસ મુસ્કાન હતી. બસ ભગવાનને જલ્દી આપવું હતું. એ જ કારણે અમે જલ્દી પેરેન્ટ્સ બની ગયા. કેમ રાની, મેં સાચું કહ્યું ને? હું કંઈ નહોતી બોલી રહી. બસ ખામોશીથી માથું નમાવીને બેઠી હતી. અચાનક ડૉક્ટરનો અવાજ મારા કાનમાં ગુંજ્યો. શું થયું? તમે ખુશ નથી? તેમનો અવાજ સાંભળીને મેં કાનમાં, ના, એવી કોઈ વાત નથી. બસ થોડી ગભરાટ થઈ રહી હતી કે આગળની પ્રક્રિયા શું થશે. ડૉક્ટર તરત બોલી, તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે કારણ કે તમારા શરીરમાં લોહી નહીવત છે. તમારી હાલત એવી નથી કે તમે કોઈ પણ પ્રકારનો તણાવ લો. એ જ કારણે બેફિકર થઈ જાઓ. ઉપરવાળો તમારા પર રહેમતો વરસાવશે. મારા પતિ તરત તેમની સાથે વાત કરવા લાગ્યા અને આગળની પ્રક્રિયા વિશે પૂછવા લાગ્યા. ડૉક્ટર માત્ર એક જ વાત કહી રહી હતી કે આની સેહત ખૂબ નબળી છે. આને પૂરો બેડ રેસ્ટ અને સંભાળની જરૂર છે. સમય ઝડપથી પસાર થવા લાગ્યો. ડૉક્ટરની હિદાયત પર ચાલતા કરણે મારું ખૂબ ધ્યાન રાખ્યું. તે એક ક્ષણ માટે પણ મને એકલી નહોતા છોડતા. દરેક ક્ષણે મને પોતાની છાતીએ વળગાડીને રાખતા હતા. તેમના પ્રેમમાં હું બધું ભૂલી ગઈ હતી. એવું લાગતું હતું કે મારી એક નવી જિંદગી શરૂ થઈ ગઈ હોય. પ્રેગ્નન્સી દરમિયાન જે પ્રેમ પતિ તરફથી પત્નીને મળે છે તે મારો પણ એવો જ હાલ હતો. એવું લાગતું હતું કે મારી જિંદગીમાં માત્ર કરણ છે. અર્જુન તો જાણે ક્યાંય હતો જ નહીં અને ના જ હું તે વ્યક્તિને યાદ કરવા માંગતી હતી. સમય વધુ ઝડપથી પસાર થતો ચાલ્યો ગયો. 9 મહિનાનો સમય જાણે પડકારામાં જ વીતી ગયો. દરેક ક્ષણે કરણે મારું આટલું ધ્યાન રાખ્યું કે હું એક અલગ જ દુનિયામાં પહોંચી ગઈ હતી. મારા સસરાલવાળા ખૂબ સાતરા હતા. મામાજી, મામીજી, તેમના બાળકો બધા મારું ખૂબ ધ્યાન રાખતા હતા
અને મને ખૂબ પ્રેમ કરતા હતા. આજે મારી ડિલિવરી હતી, એ જ કારણે હું થોડી સાથે શું થવાનું હતું. દરેક છોકરી માટે આ સમય ખૂબ જ તકલીફદાયક અને ડરાવનારો હોય છે. દરેક છોકરી જિંદગી અને મોતની જંગ લડવા જઈ રહી હોય છે. એ જ કારણે મેં મારી માતાના ગળે વળગીને ખૂબ રડી હતી. તેમની પાસેથી ખૂબ માફીઓ માગી હતી કે જો મેં જિંદગીમાં ક્યારે તેમનું હૃદય દુખાડ્યું હોય અથવા તેમની ક્યારે દિલાજારી કરી હોય તો મને માફ કરી દેજો. મારી માતાએ મને દુઆઓ આપતા બોલી હતી કે તને કંઈ નહીં થાય. મેં મારા પતિ, પપ્પા, મમ્માજી, મામીજી અને મારા બીજા સગાઓ પાસેથી પણ માફી માગી હતી, કારણ કે માણસ લેબર રૂમમાં જાય પછી મરી પણ શકે છે. તેને જિંદગી માત્ર ઉપરવાળો જ આપે છે. સમય ઝડપથી પસાર થતો જતો હતો અને મને ઓપરેશન થિયેટરમાં પહોંચાડી દેવામાં આવી હતી. ત્યાં પહોંચતા જ ડૉક્ટરોએ મને બેહોશ કરી દીધી હતી. કેટલાક કલાકો પછી જ્યારે મને હોશ આવ્યો ત્યારે ભગવાને મને પ્યારા સરખા દીકરાથી નવાજ્યો હતો. દરેક જણ મારા બાળકને ગોદમાં લઈને પ્રેમ કરી રહ્યા હતા. જેવી મારી આંખ ખુલી તેવું મેં ચારે બાજુ જોયું. દરેક જગ્યાએ લોકો હાજર હતા. સામે જ કરણ મને મુસ્કુરાઈને જોઈ રહ્યા હતા. તે તરત મારી પાસે આવ્યા અને મારા માથા પર એક પ્રેમભર્યું ચુંબન આપ્યું. તેમણે મારા બાળકને મારી ગોદમાં આપતા મને પોતાની છાતીએ વળગાડી લીધો. અને પ્રેમથી બોલ્યા, મારી જાન, આજે તે મને તે તોહફો આપ્યો છે જેનું મેં ક્યારેય સપનું પણ નહોતું જોયું. પોતાની ઓલાદને આજે ગોદમાં લઈને જે સુકૂન અને રાહત શબ્દોમાં વ્યક્ત નથી છાતી કરી શકતો. અને આ બધું માત્ર તારા કારણે થયું છે. હું ખુશીથી મુસ્કુરાઈ રે, તારા કારણે થયું છે. ધીમે ધીમે સમય પસાર થતો જતો હતો. ડિલિવરી પછી હું મારી મમ્મીના ઘરે ચાલી ગઈ હતી, કારણ કે એક છોકરી માટે આ સમય ખૂબ મુશ્કેલ હોય છે. અને આ સમયે મા બાપ સૌથી વધુ નજીક હોય તો છોકરીને સુકૂન અને રાહત અનુભવાય છે. મારી મમ્મી દરેક વખતે મારું ધ્યાન રાખતી હતી. કરણ રાતની દરેક વખતે મારી સાથે વિતાવતા હતા. દિવસ દરમિયાન તે પોતાની મારી સાથે જ સમય વીતતા હતા. મામા મામી પણ મારી તે પોતાની મમ્મી અને કામમાં વ્યસ્ત રહેતા હતા. મને મમ્મી પણ મારી અને પોતાના પૌત્ર સાથે મળવા આવતા રહેતા હતા. હવે કરણે સાફ કહી દીધું હતું કે અઠવાઈ દીધું હતું કે તે મને પોતાની સાથે લઈને જ જશે. કે અચાનક મારા મગજમાં અર્જુનનો ખ્યાલ આવ્યો. તે રાતે જે મારી સાથે મળવા આવ્યો હતો તેની યાદ કરીને હું એક ક્ષણ માટે થોડી પરેશાન થઈ ગઈ હતી. પછી મેં અચાનક કંઈક વિચારીને મારી નોકરાણીને બોલાવી. અર્જુને મને એક તોહફો આપીને ગયો હતો અને તેણે જોર આપીને કહ્યું હતું કે તું આ તોહફાને સારી રીતે જોઈ લેજે અને જલ્દી જોઈ લેજે, ક્યાંક મોડું ન થઈ જાય. પણ આજે તે અને મને અલગ થયા પછી પૂરો 1 વર્ષનો સમય પસાર થવાવાળો હતો. મારા એક હુકમ પર નોકરાણી મારી સામે આવી ગઈ હતી. મેં તેની તરફ જોઈને કહ્યું, તને યાદ હશે મારા લગ્ન વખતે મેં તને એક લાલ રંગનો તોહફો આપ્યો હતો અને તને કહ્યું હતું કે તેને સ્ટોર રૂમના ખૂણાવાળા ભાગમાં મૂકી દેજે. શું તને યાદ છે? તે કેટલીક ક્ષણો માટે બિલકુલ ચૂપ રહી અને પછી કંઈક વિચારીને બોલી, જી મેડમ, મને યાદ છે. હું તરત બોલી, જા અને મને તે તોહફો લાવીને આપ. હું મારા રૂમમાં બેસીને તે તોહફાની રાહ જોઈ રહી હતી. એક ક્ષણ માટે મને આ કરતાં થોડી શરમ પણ આવી હતી કે હું હવે કોઈ બીજાની પત્ની હતી. મારે આ વિચારવું પણ ન જોઈએ. પણ હું આ તોહફામાં જોવા માંગતી હતી કે આખરે તેમાં શું છે. થોડી વાર પછી જ નોકરાણી તે તોહફો લઈને આવી ગઈ અને મારી સામે રજૂ કરી દીધો. મેં જલ્દીથી તે તોહફો ખોલ્યો. તેની અંદર એક રિપોર્ટ હાજર હતી અને સાથે એક પત્ર પણ હતો. મેં તરત જ તે રિપોર્ટ ખોલી અને જે ખબર સામે આવી તે વાંચીને મારા પગ નીચે જમીન ખસી ગઈ. હું ફાટેલી નજરે તે રિપોર્ટને જોઈ રહી હતી અને પોતાનાથી જ ઇનકાર કરતા બોલી રહી હતી, ના, એવું નથી થઈ શકતું. આ જૂઠ છે. આ કહીને હું મારી જગ્યાએથી ઉઠી, મારું પર્સ ઉપાડ્યું અને મારા બાળકને ગોદમાં લઈને બહારની તરફ દોડી. મારી મમ્મી મને પોકારી રહી હતી, પણ મેં તેમની તરફ ધ્યાન પણ નહોતું આપ્યું. ડૉક્ટર પાસે પહોંચી ગઈ અને હું તરત જ ડૉક્ટર પાસે પહોંચી ગઈ અને ત્યાં પહોંચતા જ મેં ડીએનએ હેરાન થઈને જોયું. પણ મારી પરેશાની જોઈને તેમણે તરત જ ડીએનએ ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. પછી જે ખબર મને ટેસ્ટ કરવું શરૂ કરી દીધું અને પછી જે ખબર મને ડૉક્ટર્સ ઉડાડી દીધા, તે બાળક મારા પતિનો નહોતો. એટલે કે તે બાળક મારા બોયફ્રેન્ડનો હતો જે મને છોડીને ચાલ્યો ગયો હતો. મને તે રાત યાદ આવી જ્યારે મમ્મી પપ્પા એક સગાના લગ્નમાં ગયા હતા. ભાઈ પણ પોતાના મિત્રના ઘરે હતો. ત્યારે પાછળથી અર્જુન આવ્યો હતો અને તેણે મારી સાથે સંબંધ બનાવ્યા હતા. તેણે મારી સાથે સંબંધ બનાવ્યા હતો. એટલે કે અર્જુનને ખબર પડી ચૂકી હતી કે હું તેના બાળકને મને છોડી દીધી હતી. મારું હૃદય ખૂબ ઉદાસ થઈ ગયું હતું. હું મારા બાળકને લઈને પાછી આવી ગઈ હતી. મેં વિચારી લીધું હતું કે હું કરણને દરેક વાતથી અવગત કરી દઈશ, કારણ કે જો મેં તેમની પાસેથી કંઈ પણ છુપાવ્યું તો આ બેવફાઈ થશે. સાંજે જ્યારે કરણ મને લેવા આવ્યા ત્યારે મેં તેમને દરેક વાત કહી દીધી હતી. તે મારી વાત સાંભળીને ધીમેથી મુસ્કુરાયા અને મારી તરફ જોઈને બોલ્યા, તને પરેશાન થવાની જરૂર નથી અને ના જ આ વાત સાથે બેવફાઈ કરી છે. હું જાણું છું કે લગ્ન પછી તું મારી સાથે ઈમાનદાર રહી છે અને આ ખબર વિશે મને પહેલેથી જ ખબર હતી.
કે આ બાળક મારો નથી કારણ કે તારો એક્સ બોયફ્રેન્ડ લગ્નના 2 દિવસ પછી જ મારી પાસે આવીને બધું કહી ચૂક્યો હતો. પણ જ્યારે મેં તારી તરફથી કોઈ એવી વાત નહોતી જોઈ પણ તારી ઈમાનદારી જોઈ ત્યારે મેં વિચારી લીધું હતું કે જો એવી કોઈ ખબર થઈ પણ તો પણ મને કોઈ ફરક નહીં પડે. હું તેમની વાત સાંભળીને ખૂબ રડી હતી અને ઉપરવાળાનો ખૂબ આભાર માન્યો હતો કે મારી જિંદગીમાં અર્જુન જેવો વ્યક્તિ નહોતો આવ્યો કારણ કે તે માણસ નહોતો પણ માનવી રૂપમાં હૈવાન હતો જે મારા અસ્તિત્વથી દૂર હોવા છતાં મને તકલીફ પહોંચાડવા માંગતો હતો. ક્યારેક સાચો પ્રેમ એ છે જે તારી ભૂલોને પણ સ્વીકારી લે અને તને એક નવી શરૂઆત આપે. કરણે મને તે આપ્યું હતું. અર્જુને મને છોડ્યો તે દુઃખ હતું પણ કરણની સમજદારી અને પ્રેમે મને ફરીથી જીવવાનું કારણ આપ્યું. આજે હું સમજી શકું છું કે કેટલાક લોકો તારી જિંદગીમાં આવે છે માત્ર તને તોડવા માટે અને કેટલાક તને ફરીથી જોડવા માટે.